એ રણુજા હેડ્યા જય શ્રી કૃષ્ણ. હાલો માં ભાઈ રણુજા જાય છે. ઉજ્જૈન જવાનું હતું પણ હવે રણુજા જોઈશું. આવજો. હા જો ભાઈ એમ કહી દીધી અમારા ભાઈ રણુજા જશે અને આયરો મેડમ હેડ્યો છે ઘેર હેડ્યો ઘેર તાણ અને આયરો આ પાછળ વાળો એ હમણાં જશે. આ પૈસા આલે છે હાલ લઈ લે બસ કોઈ નહીં હાલે. અમારા ભાભીએ જો 11 વાગે હમણાં ઈવન પરીક્ષા આલવા જવાનું છે હંચાની તેરો જશે ઈકણ પછી હું એકલી થઈ છે ઘરમાં પણ મને જ કોઈ જવા નહીં દેતું. મારે જવું હોય કે એટલે કે ના એકલું ના જવાય. તો ભાઈ બધા આપણે મૂકીને જતો રહેશું. જશોદા જતી રહીશ. અમારા ભાભીએ હમણાં શોખ ફરવા જતો ભાઈ હું જ જતી નહીં હું જ ઘરમાં રહી જઈશું. તો પણ વાંધો નહીં લોકો ફરી છે ને હું હારું ખાઉં છું. ઈડલી બનાવી તો મીએ ભાઈ તાનો લોકો ફરવા રહ્યો ને હું મસ્ત તાજુ માજુ કોક ખાઈ જાડી થઈ. જો કે હું જાડી નહીં થઉં ભાઈ મારે એક્સરસાઇઝ કરવાની છે. કારણ કે મને એવું લાગે છે કે હું જાડી થઈશું એટલા માટે ભાઈ થોડી કસરત કરવામાં આવશે. અને થોડા ટાઈમમાં ભાઈ મારા 30K થવાના છે તો એની તો મસ્ત પાર્ટી કરવામાં આવશે ભાઈ. પણ બસ હું વાટ જોઈ રહીશું શાનું 30K થઈને શાનું હું હારી પાર્ટી કરું. પાર્ટીમાં તો હશે ને ખાવાનું જ ખાશે. ખાવાનું બસ ખાવાનું. ઈડલી અમારી ભાઈ બગડી જઈ હતી કોઈ હારી નથી બની. કોઈ બનાવતા જ નહીં આવડતું મને બોલો. ખાલી વાતો બનાવતા આવડે એમાં હું એક્સપર્ટ તાણ ના સાચું કહું છું. સોજી ઈડલી એક વખત બનાવી હતી તાણ હારી બની હતી. આ વખતે એકદમ બગડી જાય ખબર નહીં છે. મારે શોખ ફરવા જવું છે પણ છે ખબર ને વરસાદ છે. શોખન જવાનું ફરવા એટલે વરસાદ બંધ રહ્યો હોત તો અમે ફરવા જો હતા ના તો ફરવા જવું છે પણ થોડું કોરું બોરું નીકળ્યા ભાઈ. પછી અમે વિચાર્યું છે કે હું ફરવા જઈએ કોઈને નહીં લઈ જાઉં. હું જે મારો ફ્રેન્ડ સર્કલ હશે બસ બીજું કોઈ નહીં. પણ ગ્રુપમાં કદી ફરવા નહીં જઈ ભાઈ. જેલી હશું એવું યા નહીં કે નહીં જેલી પણ હા ગ્રુપમાં ફરવાનો વિચાર કર્યો છે અમે. અને મારું એક જ ગ્રુપ છે અને એ છે અમારા કલ્પેશભાઈ. બસ એવાના હંગાથી મેં વિચાર્યું છે કે અમે લોકો શોખ ફરવા જઈશું. કારણ તમને અસ્સલ વ્લોગ આવશે મારા બરાબર. તો ચલો આવજો તાણે ડુંગરા આવજો તાણે ડુંગરા રાધે રાધે આવજો.